નમસ્કાર મિત્રો, તો આજે આપણે ફરી વખત નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામે। તો એમ કહેવાય છે કે પવિત્ર શ્રાવણ માસમાં પ્રાણેશ્વર મહાદેવના આજે દર્શન કરવાના છે, પણ તેમનો ઇતિહાસ જાણવાનો છે। વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો। જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। અને મિત્રો, તમે વિડીયો તો જોવો છો, પણ એક લાઈક કરતા ભૂલી જાવ છો, તો લાઈક જરૂરથી કરજો। અને જય સિયારામ। પ્રાણેશ્વર મહાદેવ જય બાબા। 55 જેવા વર્ષો થઈ ગયા દાદા, અને અમારી સેવા તમારી સેવા કરી એમ અમને આશીર્વાદ આપજો બાપા। જય બાબા, જય મહાદેવ। પ્રાણેશ્વર મહાદેવ જેજાત ગામના પૂંજારી મહેશ ગીરી ભીખુગીરી ગોસાઈ અને જેજાત ગામના પ્રેમી ભાઈ ભક્તો બહેનો હવ દર્શને આવે છે। હું અહીંયા પૂજા કરું છું। જય પ્રાણેશ્વર મહાદેવ। આ મંદિરના અંદાજે 55 વર્ષ જેટલા થઈ ગયા છે, અને આ પ્રાણેશ્વર મહાદેવનું મંદિરનું નિર્માણ આપણે ઘણા વર્ષો પહેલા પ્રાણલાલભાઈ વિઠલાણી એ આનું મંદિરનું નિર્માણ કર્યું હતું, અને પછી આ મંદિરના ભક્તો દ્વારા મંદિરે દર્શને આવે છે, બધા નિરોધાર કર્યું। અને પછી આપણે આ મંદિરને 2023માં પણ આ મંદિરને ઓલું મંદિર હતું 50 વર્ષ પહેલા, એ મંદિરને ખબડાઈ ગયું હતું, પડી ગયું હતું। પછી આ મંદિરને 2023માં નવેસરથી આ મંદિરને પાછું નિર્માણ કરવામાં આવ્યું। જય પ્રાણેશ્વર મહાદેવ। પ્રાણેશ્વર મહાદેવનું મંદિર 50 વર્ષ ત્યાં બંધાણું। પહેલા હાવ એક આ કોઈ પૂંજારી કોઈ નહોતા। પહેલા એક નાગા સાધુ અહીં રહેતા હતા। અહીં મંદિરની સ્થાપના જ એને પોતે કરી હતી। પછી વાત્સાળીથી રામભાઈ ફઈ આવ્યા હતા, બીજા પૂંજારી, અને જે સાધુ હતા એ તો પછી ઓફ થઈ જાય, પછી બીજા કોઈ પૂંજારી જોવે, એટલે તે લિંગ હતું એ પછી ખંડિત થઈ ગયું હતું। તે પછી નવું લિંગ બનાવવામાં આવ્યું। એના 50 વર્ષ થયા, 50 થી 60 વર્ષ એવો પ્રાણેશ્વર મહાદેવનો ઇતિહાસ છે। અસ્તુ, જય મહાદેવ। જય પ્રાણેશ્વર। હું જેજાત ગામનો બ્રહ્મ દેવતા છું। હર હંમેશ શ્રાવણ મહિનામાં અમે બધા એકત્રિત થઈએ છીએ, અને આનંદ ખુશીથી અમે શ્રાવણ મહિનો સેવા પૂજા કરીએ છીએ। ગામજનો પણ એકત્રિત થાય છે, સાથે મળી અમે પ્રાણેશ્વર મહાદેવની પૂજન વિધિ કરીએ છીએ। અને આ પ્રાણેશ્વર મહાદેવનું મંદિર 50 વર્ષ જૂનું છે। તેમનો 23ની સાલમાં એમનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। જય ભોળાનાથ, જય પ્રાણેશ્વર મહાદેવ।